વાલા મહારાજનું કીર્તન ગાન સાંભળી રહ્યા હોઈએ અથવા આપણે જાતે ગાઈ રહ્યા હોઈએ અને મહારાજના અંગો અંગ ચિત્તમાં સ્ફુરે નહીં, તો હવે એનો શું ઉપાય અથવા એના શું કારણો? કારણ તો એ કે કાં આપણું મન બહુ વ્યગ્ર છે. મોઢેથી આપણે બોલીએ છીએ, ગાઈએ છીએ, પણ મન ક્યાંક બીજે ભટકે છે. અને જો એવું ન હોય તો હવે એનું કારણ એ કે ખુલ્લી આંખે વાલા મહારાજના સ્વરૂપને, અંગો અંગને આપણે ચિત્તમાં ઉતાર્યા નથી. જો મનને વ્યગ્ર મટાડીને એકાગ્ર કરવું હોય તો પ્રેમ વધારવો, આકર્ષણ વધારવું, મહિમા સંભાળવો, જે તે પ્રકારે ભગવાનમાં ભાવ વધી જાય આવું કરવું. અને અંગો અંગ ચિત્તમાં સ્ફુરે એવું જો જલ્દીમાં જલ્દી કરવું હોય તો પહેલાં આપણને મન ભાવન અત્યંત પ્યારી પ્યારી વાલા મહારાજની મૂર્તિ હોય, એમનું જે સ્વરૂપ ગમતું હોય, એના અંગો અંગ આસક્તિનો ભાવ પેદા કરી અને નિરખવો. જોયા જ કરવાના, જોયા જ કરવાના, જોયા જ કરવાના. અને પછી એ જે બહાર જોયા હોય એને અંતરમાં ધારવાના. જો એ આપણે ખૂબ ઘૂંટેલું હોય, આસક્તિપૂર્વક કર્યું હોય, તો જ્યારે પણ આંખો બંધ થાય અને જે અંગો સ્વરૂપો સંભાળવાનો ટ્રાય કરીએ એ એવા ને એવા દેખાય.